દિવસે માનવ મહેરામણ ઉમટ્યું છે। 4 દિવસમાં 16 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે। ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર। પ્રથમ દિવસે 1,93,220 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા। બીજા દિવસે 3,05,724 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા। ત્રીજા દિવસે 4 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે અને ચોથા દિવસે 6.5 લાખ લોકોએ દર્શન કર્યા છે। 4 દિવસમાં 16 લાખને પાર પહોંચી ગયો છે ભાવિકોનો આંકડો અને કુલ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે, જે આંક છે 16,36,000ને પાર પહોંચ્યો છે। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સલામતી માટે ગુજરાત પોલીસ રાઉન્ડ ધી ક્લોક ખડે પગે છે। તો મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા એક મહિલા પોલીસ કર્મચારી સમગ્ર પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યા છે। પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરમાં જાતે સફાઈ તેઓએ કરી હતી। આ પોલીસકર્મી અન્ય પોલીસકર્મીઓ માટે એક દાખલારૂપ બન્યા છે અને સાથે જ આ પોલીસકર્મીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ પણ આપ્યો છે। અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ, એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ। જેમ આપણે ઘરમાં જે આંગણું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું थोड़ी चौखट पूर्वक काम करिए हम। उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्होंने निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया, जिसमें एक पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है। तो अंबाजी जता पदयात्रीओनी सेवा माटे कर्नाटकना सेवार्थीओए अनोखो केम्प शरू कर्यो छे। कर्नाटकना सेवाभावी लोको सेवा करवा माटे अंबाजी पहोंच्या। अंबाजीथी 3 किलोमीटर दूर कर्नाटकना 8 लोकोए इडलीनो केम्प शरू कर्यो छे। कर्नाटकना सेवार्थीओ अंबाजी जता पदयात्रिकोने इडली खवडावी रह्या छे। सेवार्थी भाईए કહ્યું કે રોજની 20-25 હજાર ઇડલીની સેવા તેઓ આપી રહ્યા છે। યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ઇડલી અને ચટણી કોઈપણ જાતનું તેલ તેમાં નખાતું નથી, જેથી આ ઇડલી સ્વાસ્થ્ય માટે પણ સારી છે। વધુમાં તેમણે કહ્યું કે અમે છેલ્લા 3 વર્ષથી અહીં આ કેમ્પ યોજી રહ્યા છે। सर आपका अलग अलग होता है। हम लोग 3 साल से कर रहे हैं इडली का। 3 साल से कि इडली का सबको पसंद रहता है। तेल बिना बनाते हैं, कोकोनट चटनी है और इडली है, सब बनाते हैं हम लोग। अभी सर तुम कहाँ से हो? हम कर्नाटक का है। कर्नाटक से यहाँ कैंप करने आते हो? क्या कैंप करने आते हैं सर? आपके लिए सेवा करने के लिए कर्नाटक से आता है। नारियल भी कर्नाटक से आता है। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ ખેડબ્રહ્મા પહોંચી રહ્યા છે અને ત્યારે ખેડબ્રહ્મા પોલીસ મંદિર પરિસરમાં ખડે પગે છે, પેટ્રોલિંગ કરી રહી છે। મેળામાં આવતા પદયાત્રીની કાળજી પણ રાખી રહી છે। મેળામાં ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો આવતા હોય છે, જેઓની સુરક્ષા માટે ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ રાખેલ છે, જેથી લોકોનો સરસામાનની કોઈપણ પ્રકારની ચોરી કે કોઈ બનાવ ન બને। તેમજ મંદિરની પાસે પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલ છે તથા લોકોને ખૂબ શાંતિથી અને સારી રીતે દર્શન કરી શકે તે માટે સતત પોલીસ ખડે પગે છે। ટોરેન્ટ પાવરે 25,000 લોકોને રોજગારીની સંભાવના ધરાવતા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે શપથપત્ર સબમિટ કર્યા છે। આ સાથે જ ટોરેન્ટ પાવર લિમિટેડ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી ગ્રીન અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે, કારણ કે ગાંધીનગર ખાતે રીઇન્વેસ્ટની ચોથી આવૃત્તિમાં કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયને 2 શપથપત્રો સબમિટ કર્યા છે। કંપનીએ 10 ગીગાવોટ સ્થાપિત કરવા માટે શપથપત્ર સબમિટ કર્યા। 57,000 કરોડના રોકાણ સાથે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા સાથેનું આ રોકાણ હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે। ટોરેન્ટ પાવરે દ્વારકા ખાતે 5 GW સોલાર વિન્ડ અને સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે।
અમદાવાદ ગાંધીનગર વાસીઓને વધુ એક વિકલ્પ મળ્યો છે. સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહન માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું છે. ઓછા ખર્ચમાં લક્ઝુરિયસ મુસાફરી માટે જોરદાર વિકલ્પ છે. અમદાવાદ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મેટ્રો ભેટ. અમદાવાદ ગાંધીનગર વાસીઓને મળ્યો વધુ એક વિકલ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મેટ્રો ભેટ. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનની શરૂઆત. અમદાવાદથી ગાંધીનગરનો રૂટ શરૂ થવાની સાથે નાગરિકો સરળતાથી પાટનગર ગાંધીનગર પહોંચી શકશે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. हमें बदलते हुए समय और बदलती हुई जरूरतों के साथ अपने शहरों को भी निरंतर आधुनिक बनाना जरूरी है. शहर में ट्रांसपोर्ट का सिस्टम आधुनिक हो, सीमलेस कनेक्टिविटी हो, यातायात का एक साधन दूसरे को सपोर्ट करे, ये किया जाना बहुत आवश्यक है. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો. નર્મદા કેનાલ પર 300 મીટર લાંબો કેબલ બ્રિજ. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન. 22.84 કિલોમીટર લાંબો મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર. 5.42 કિલોમીટર JNLU ગિફ્ટ સિટી કોરિડોર. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના 8 સ્ટેશન પર દોડશે. ઓક્ટોબર 2014માં કેન્દ્રએ ફેઝ 1 માટે પ્રોજેક્ટ મંજૂર કર્યો અને 14 માર્ચ 2015ના રોજ ફેઝ 1ની કામગીરીનો પ્રારંભ થયો હતો અને હવે મેટ્રો ફેઝ 2નો પ્રારંभ થયો છે. गिफ्ट सिटी जो कि हमारे प्रधानमंत्री जी का एक ड्रीम प्रोजेक्ट है, आज यह इंटरनेशनल फाइनेंशियल सेवाओं के लिए हब बनने की ओर बहुत तेजी से आगे बढ़ रहा है. हम प्रधानमंत्री जी के आभारी हैं कि आपने गिफ्ट सिटी में मेट्रो ट्रेन कनेक्टिविटी, वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर और अन्य सुविधाओं के साथ हम यहाँ ईज ऑफ लिविंग बढ़ाने के प्रधानमंत्री जी के संकल्प को निरंतर आगे बढ़ाने का प्रयास कर रहे हैं. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. मेट्रो की सुविधा काफ़ी अच्छी है, जो टाइम सेविंग है, बजट फ्रेंडली है, सेफ्टी भी है, सिक्योरिटी भी होती है अच्छी खासी. મેટ્રો હાલ સારી ચાલી રહી છે. બધાને ટ્રાન્સપોર્ટેશનમાં હેલ્પ થઈ રહ્યું છે. જેમને સ્કૂલ કોલેજ જવાનું હોય છે એમને ઇઝીલી ટાઈમ પર પહોંચાઈ જવાય છે. ગાંધીનગર જવાનું હોય કેબને એવું બધું કરીએ તો એમાં વેઇટ કરવું પડે ને ચાર્જીસ વધારે હોય, જે અફોર્ડેબલ